तो दोस्तों हवे तमारे धक्का नहीं खावा पड़े। जी हाँ दोस्तों, 100% साची बात छे कि जन्म मरणना प्रमाणपत्र ने लईने सरकारे करी छे मोटी जाहेरात। जाणो शुं छे नवो नियम दोस्तों, खासम खास जाणी लेजो। तमाम लोको माटे मोटी जाहेरात आवी गई छे दोस्तों। तमने जणावी दઈએ કે ગુજરાત રાજ્યમાં હવે ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ અને મરણ પ્રમાણપત્રોને તમામ પ્રકારની સરકારી, અર્ધ સરકારી અને અન્ય કચેરીઓએ પુરાવા તરીકે ફરજિયાતપણે માન્ય રાખવા પડશે। આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે। નાગરિકોને CRS પોર્ટલ દ્વારા નોંધણી કરનાર રજિસ્ટ્રાર, સબ રજિસ્ટ્રાર કચેરીની ડિજિટલ સહી સાથેના પ્રમાણપત્રો સીધા તેમના ઈમેલ આઈડી પર મોકલી આપવામાં આવે છે, જે સંપૂર્ણપણે કાયદેસર ગણાશે। જણાવી દઈએ આપ સૌને દોસ્તો કે ઉલ્લેખનીય છે કે જન્મ મરણની નોંધણી હવે 1 સપ્ટેમ્બર 2025 થી કેન્દ્ર સરકારના CRS પોર્ટલ પર કરવામાં આવી રહી છે, જે અગાઉ ઈ ઓળખ એપ્લિકેશન પર થતી હતી। જણાવી દઈએ આપ સૌને દોસ્તો કે તમામ કચેરીઓ માટે ડિજિટલ પ્રમાણપત્ર સ્વીકારવું અનિવાર્ય રહેશે। જણાવી દઈએ આપ સૌને દોસ્તો કે રાજ્યના આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ડિજિટલ સહી ધરાવતા પ્રમાણપત્ર એટલે કે જન્મ અને મરણ પ્રમાણપત્રોનો તમામ સરકારી, અર્ધ સરકારી તેમજ અન્ય કચેરીઓએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે સ્વીકારવાનો અનિવાર્ય છે। આ પગલું ડિજિટલ ગુજરાતના ધ્યેયને મજબૂત બનાવે છે અને નાગરિકો માટે દસ્તાવેજી પ્રક્રિયાને સરળ બનાવે છે। હવે નાગરિકોને સહી સિક્કાવાળી હાર્ડ કોપી માટે સરકારી કચેરીઓએ ધક્કા ખાવા માટે જવું નહીં પડે। તો ખાસ માહિતી છે દોસ્તો તમામ લોકો માટે। અને આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે નાગરિકોને પ્રમાણપત્રની સુવિધા સરળ બનશે। વિભાગે વધુમાં સ્પષ્ટતા કરી છે કે જન્મ અથવા મરણની નોંધણી કરનાર રજિસ્ટ્રાર, સબ રજિસ્ટ્રાર દ્વારા CRS પોર્ટલમાં નોંધણી કાર્યવાહી પૂર્ણ કર્યા પછી નાગરિકોને આ પ્રમાણપત્રો તેમની ડિજિટલ સિગ્નેચર સાથે સીધા તેમના નોંધાયેલ ઈમેલ આઈડી પર મોકલી આપવામાં આવે છે। આ પ્રમાણપત્રો સંપૂર્ણપણે કાયદેસર અને માન્ય ગણાશે। આ ઉપરાંત જે નાગરિકો ઈચ્છે તેઓ રજિસ્ટ્રાર, સબ રજિસ્ટ્રાર પાસેથી આ ડિજિટલ પ્રમાણપત્રની પ્રિન્ટ પણ મેળવી શકે છે। તો ખાસ માહિતી છે અને વધુમાં જણાવવામાં આવ્યું છે દોસ્તો કે જન્મ મરણની નોંધણી પ્રણાલીમાં ફેરફાર। રાજ્યમાં જન્મ અને મરણની નોંધણીની પ્રણાલીમાં 1 સપ્ટેમ્બર 2025 થી મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે। અગાઉ આ નોંધણીનું કાર્ય વિભાગ દ્વારા કાર્યરત ઈ ઓળખ એપ્લિકેશન છે તેની ઉપર કરવામાં આવતું હતું। જોકે હવે આ તારીખથી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત CRS પોર્ટલ ઉપર જન્મ અને મરણની નોંધણી કરવાની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે। આ કેન્દ્રીયકૃત પોર્ટલ છે તે અપનાવવાથી સમગ્ર પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને ઝડપ આવવાની અપેક્ષા છે। તો ખાસ માહિતી છે દોસ્તો કે હવે તમામ લોકોએ જન્મ પ્રમાણપત્ર અને મરણ પ્રમાણપત્ર મેળવવા માટે કચેરીઓએ ધક્કા ખાવા નહીં પડે। નગરપાલિકા કચેરીઓ કે પછી ગ્રામ્ય પંચાયતની કચેરીઓ છે ત્યાં ધક્કા ખાવા નહીં પડે। હવે તે લોકો છે તેમને સીધા પ્રમાણપત્ર છે તેમના મેલ આઈડી ઉપર ડિજિટલ સિગ્નેચર વાળા આપી દેવામાં આવશે, મોકલી આપવામાં આવશે કચેરી દ્વારા। અને તે પ્રમાણપત્ર છે તે 100% તમામ કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, તમામ કચેરીઓએ તે પ્રમાણપત્રો છે તેને માન્ય ગણવાના રહેશે। તો ખાસ માહિતી છે દોસ્તો આ તમામ લોકો માટે કે હવે કચેરીઓ તમારા ધક્કા ખાવાનું બંધ થઈ જશે। તો દોસ્તો આ નવો નિયમ તમને કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।